ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધાય મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો। અમે પણ મજામાં છીએ। કાલે કાઉબેન મજામાં નહોતા, આજે કાઉબેન મજામાં છે। તાવ ઉતરી ગયો? કાઉ વયો ગયો? ભાગી ગયો? તાવેની મમ્મી પાસે ભાગી ગયો। જો ભાઈ, કાલે તો બહુ આવી ગયો તો। હે દવા નથી પીવી હવે? દવા તો પીવી પડે ને। જો હજી ઉધરસ તો આવે છે, આવે ને? હે કાયતરા પાયકા છે, બહુ પાયકા છે। ઓલા મીઠા કાયતરા આવે ને એ, પણ હવે તો વરસાદ થઈ ગયો એટલે હવે તો ખરી ગયા હોય ને કાં બગડી ગયા હોય। કેટલા બધા જો અત્યારમાં ગુંદા આંબા છે ને કાંગસિયા આંબા છે। કાવું પીવાનો ને કાંગસિયો તારે? ફુવાને પાઈ દેવા છે કાંગસિયાનો વાટકો ભર્યો તો કાવું એમ કે છે ફુવા અહીંયા આપણી ઘરે આવે ને એટલે ફુવાને આપણે કાંગસિયા પાવાના છે। કડવા લાગશે નહીં ફુવાને? લાગશે મીઠા છે એમ કરીને પાઈ દેવા। હું એને પીવડાવી દે। નાસ્તા પાણી થઈ ગયા છે અને રસોઈ બનવા માંડી છે અત્યારમાં। આપણે જો બે આપણે સાંજે તો ખાઈ લીધી પાણી લેવા ગયા તો પાછી ખાવું। સવારમાં ચૂલે થેપલા થવા માંડ્યા છે। જો મમ્મી અહીંયા થેપલા બનાવે છે ને અમે હમણાં ખાવા બેસવાના છીએ બધા નાસ્તો। તો અત્યારમાં કેટલું બધું કરી નાખ્યું મમ્મીએ। આપણે ઉઠ્યા હતા તો શીરો કાવું માટે બનાવી નાખ્યો, પછી ઓલું શું કહેવાય મોહન થાળ કે એ બનાવી નાખ્યો મેસુબા દેશી ઘીમાં 2 થાળી ઢારી દીધો અત્યારમાં। જો ભાઈ મોટા થાળી જેવડા થેપલા બને છે અહીંયા। અને કેટલા કામ આપણે તો હજી ઉઠીને મોઢું ધોયું છે નાસ્તો કરવા ફરી આમ બેસવાનું છે। જો અહીંયા કેમ કે અત્યારમાં ત્યાં તો તડકો આવે છે। જો પછેડી પાથરી છે, ચા ને કેરી સુધારી છે। તો હું ને બા બધા જઉં હમણાં નાસ્તો કરવા માટે બેસું। તો જ્યાં તડકોય આવી ગયો છે અટાણમાં, એટલે અહીંયા ક્યાં તડકામાં બેસવું, એટલે જો અહીંયા નાસ્તો કરવા બેસવું છે અટાણમાં। હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। અમે પણ એકદમ મજામાં છીએ। તો સ્વાગત છે તમારા આજના એક નવા વ્લોગમાં। તો જો વાગવામાં થઈ ગયા છે 10 ને આપણે નાઈને રેડી થઈ ગયા છીએ। નાયા પહેલાં આપણે નાસ્તો પણ કરી લીધો હતો। મમ્મીએ કાલ રાતના આપણે રીંગણા બટાકાનું શાક બનાવ્યું હતું, જો શાક પડ્યું હતું તો શાક, રોટલી અને પાકેલી કેરીનો નાસ્તો આપણે કરી લીધો છે। મમ્મીએ પણ નાસ્તો કરી લીધો છે, દિયાબત્તી મમ્મીએ કરી લીધા છે નાઈને। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં છીએ। જો ઉઠી ગયા છે ઈ અને નાહી ધોઈ નવરા થઈને પૂજા પાઠ કરી લીધા છે, કપડાં ધોવા નાખી દીધા છે, નાસ્તો કરી લીધો છે। હવે કંઈક વિચારીએ કે હું બનાવશું। કપડાં ધોવાઈ જાય એટલે હવે પાણી ભરવાનું બાકી છે। નાસ્તો તો કરી લીધો, થોડુંક જમવાનું મોડું બને તો હાલે કા? હા, હવે તો મોડું હોય તો હાલે જ ને। હા, શાકમાં કાંઈ છે નહીં, પણ આવું જો વિચારીએ છીએ ભાઈને કંઈક લેવા મોકલીએ કે કંઈક કરી નાખીએ, કંઈક વિચારીએ છીએ। આ તો ઢોકળીનું શાક બનાવી નાખીએ, ઘણા ટાઈમથી ઢોકળીનું શાક નથી ખાધું। રોજ શાકભાજી ખાઈને કંટાળી ગયા, થોડું કઠો ને એ વસ્તુ ઉતારીએ, આ ઢોકળીનું શાક ખાઈએ। 2 વાગી ગયા છે ને જમવા, હું ને મમ્મી બેસી ગયા છીએ। તો જમવામાં તો આજે એકદમ સિમ્પલ સાદું જમવાનું બનાવ્યું છે મમ્મી। ડુંગળી બટાટાનું રસાવાળું શાક, પછી શેકેલા પાપડ, ગરમા ગરમ રોટલી, મેથીયા ગુંદાનું અથાણું, ઠંડી છાશ ને પાકેલી કેરી। મમ્મી તો જમવા બેસી ગયા। હવામાં નાસ્તો મોડો કર્યો હોય કા? હમણાં 2 દિવસથી અમારે છે ને જમવાનું બહુ મોડું થઈ જાય છે। કાલે પણ 2 વાગી ગયા હતા ને આજે 1:45 વાગી ગયા છે, કે કામમાં ટાઈમ ન મળે, કામ ટાઈમ હોય જાય છે। હું મારું એડિટિંગનું કામ ને એવું બધું કરતો હતો, મમ્મી ઘરનું કામ ને એવું કરતા હતા થોડું ઘણું। મમ્મીને કે કામ હોય બેડા ને બધું ભારે વસ્તુ હોય ને એ બધું પાણી નાખવાનું હોય ડોલમાં ને એમાં, તો એ બધું કરાવવા લાગતો હોય, કે બધું મમ્મીને ઉપડે નહીં એટલું બધું। તો એમાં ટાઈમ થઈ ગયો, 2 વાગી ગયા, જમવા બેસી ગયા છીએ। તો મમ્મી જમવા બેઠા, આપણે જમવા બેસી જાઉં। હાલો તમે પણ બધા મસ્ત મજાનું જમવા। તો
તો જો 3 વાગી ગયા છે અને બપોરે તો જો મસ્ત જમીન ઘડીક વાર સૂઈ ગયા હતા આપણે. તો જો 3 વાગે ઉઠી ચા પાણી પી લીધા છે ને હવે હું ને મમ્મી જાય છીએ બધે બેસવા. જો કે આપણે આવ્યા તો બધા કહે કે ચા પાણી પીવા આવજો, ચા પાણી પીવા આવજો. જો આપણે નીકળી ગયા છીએ તો અહીંથી લાઈન લેવું કાકા બાપા ને ફ્રેન્ડ ને જેટલા હાઈન સુધીમાં જેટલાને ઘરે જવાય એટલે ઘરે બધે જો જવાનું છે. ને વરસાદ એકદમ અંધારો છે ને ફૂલ ગાજે છે. જો કાલે તો આવ્યો નહોતો, છાંટા આવીને રહી ગયા હતા. તો આમ ગાજે છે, એકદમ બહુ ગાજે છે. તો જો આપણે હું ને મમ્મી બે જઈએ છીએ હાઈન સુધીમાં. 5 થાય તો આવતા રહ્યો, 2 કલાક બધે બેસી આવ્યા થોડીક વાર માટે. વરસાદ ન આવી જાય તો સારું. તો જો 5:30 વાગી ગયા છે ને આપણે બહાર ગયા હતા તો જો બધે રખડીને આવી ગયા છે ને વરસાદ આવ્યો તો જો પલળી ગયા છીએ અડધા. તો જો જાંબુ આવ્યા છે તો બધા જાંબુ ખાવા બેઠા છે. તારે ખાવું? કાવું હોવા મને એમ કે આપણે વિડીયો બનાવીને તમે એમ કહો તો તમે બધા મજામાં છો એમ. અમે બધા મજામાં છીએ. કાવું એમ કે હોવાની બધા મજામાં છે, આપણે બધા મજામાં છીએ. કાવું દાંત કાઢે છે. જો હાલો બધા જાંબુ ખાવા. તો જો 5:30 વાગે વરસાદ આવ્યો છે, આ ચાલુ થયો છે. માંડ પૂગ્યા, પલળી ગયા હું મમ્મી બે જતો. 4:45 વાગ્યા છે ને જૂનાગઢમાં વરસાદ ચાલુ થઈ ગયો છે, ઘટે ને એવું. બપોરે તો આપણે સૂતા હતા, દરવાજો બંધ હતો, દરવાજો ખોલ્યો ને તો ફૂલ અંધારો હતો વરસાદનો. છાંટા પણ ચાલુ થઈ ગયા હતા. પવન પુલ જો ચાલુ થઈ ગયો છે જોરદાર, જોઈ લો. વરસાદ ચાલુ થઈ ગયો છે જૂનાગઢમાં. 2 દિવસ પહેલાં જેવો વરસાદ આવ્યો હતો ને એવું જ વાતાવરણ પાછું થઈ ગયું છે. વરસાદ પણ પવન એવો જ ચાલુ થઈ ગયો છે. ફૂલ અંધારો હોય અત્યારે. જો ચોમાસા જેવું થઈ ગયું. ચોમાસા તો હજી 1 મહિનાની વાર છે પણ ચોમાસું 1 મહિનો અગાઉ ન બેસી ગયો એવું લાગે. હે એકાતર વરસાદ ચાલુ થઈ જાય. હા એ લોકો એકાતર વરસાદ ન આવે એવું થઈ જાય. સવારમાં એવું કાંઈ ન હોય. સવારમાં બપોર ગરમી ફૂલ પડે ને બપોર પછી વરસાદ ચાલુ થાય. હા હમણાં જન્મ આવતો હતો પાછો ફૂલ સ્પીડમાં આવવા માંડ્યો હોય. જોઈ લો વરસાદ જોરદાર ગાજે ને વીજળી પણ થાય છે. મસ્ત ઠંડો માહોલ થઈ ગયો છે, એકદમ ઠંડુ વાતાવરણ. સાત વાગી ગયા છે ને આપણે ભૂખ લાગી છે. તો જો આપણે નાસ્તો કરવા માટે ચેવડો લીધો છે ને કાચા મરચાં. આપણે ચેવડા ભેગા બહુ મજા આવે ખાવાની. તો જો કાચા મરચાં લીધા છે તો ચેવડો ખાવાની મજા આવે આપણે. તો જો અત્યારે તો ભૂખ લાગી છે તો જો વિચાર્યું કે હું નાસ્તો કરું તો ચેવડો પડ્યો હતો તો ચેવડો જ ખાઈ લઈ. મમ્મીએ જો લસણ ફોલે છે અને અત્યારે રાતના જો ભજીયાનો પ્રોગ્રામ કરવાનો છે આપણે. કા મમ્મીને હમણાં 2-3 દિવસથી કીધું ને ભજીયા ખાવાનું મન જોયે ને તો મમ્મી પણ ખાઈ કરે નહીં મારા હાટું. મમ્મી મને ભાવે ને એટલે એકલા હાટું એ કરે નહીં. એટલે મેં કીધું આ તો હું પણ ભજીયા ખાઈ નાખીશ. ભજીયા ચટણી ને ખાલી ભજીયા, બીજું કંઈ જમવાનું બનાવવાનું નથી. ભજીયાનો પ્રોગ્રામ કરવા. હા મેથીના ને મરચાંના પટ્ટીના ને. કા ચોમાસું છે, ચોમાસું એવો જેવો માહોલ થઈ ગયો છે. આમ તો વરસાદ જો 1.5 કલાક આવ્યો હવે શાંતિ થઈ છે. 1.5 કલાક જે એક ધારો વરસાદ ચાલુ હતો હવે એકદમ શાંતિ થઈ. હા પેલા લાગતું નહોતું કે એટલો બધો વરસાદ આવશે પણ પછી વરસાદ ફૂલ આવવા માંડ્યો ચાલુ થઈ ગયો. પછી 1.5 કલાક આવ્યું કાદવ કીચડ પાછું કરી નાખ્યું છે. જો મમ્મી જો લસણ ફોલે છે, આપણે નાસ્તો કરવા બે ગયા છે. અહીંયા જેઠાલાલ હાલે છે. ભજીયાનો પ્રોગ્રામ છે રાતના. તો હાલો બધે ભજીયા ખાવા પૂગી જાજો. કોને ચોમાસામાં ભજીયાનો પ્રોગ્રામ કરે ને કોમેન્ટમાં બતાવી દેજો. તો જો 8 વાગી ગયા છે ને આપણે મસ્ત રાતનું જમવા બેસી ગયા છીએ. તો જો આજે રાતના જમવામાં છે બાજરાનો રોટલો છે, રોટલી છે, દૂધીનું કોરું મોરું શાક છે ને અહીંયા જો રીંગણા બટેટાનું પણ શાક છે રસાવાળું, તળેલા મરચાં ને ડુંગળી ને ચીભડા છે ને જો દાળ ભાત પણ છે જમવામાં. ને આ કેળાનું અથાણું કાઢ્યું છે આપણે. તો જો બધા જમવા બેસી ગયા છીએ. તો જો આપણે તો વહેલું જમવાનું હોય અહીંયા. 7:30-8 થાય ત્યાં જો આપણે હાઈનનું જમવા માટે બેસી ગયા છીએ. 9:15 વાગી ગયા છે ને જમવા માટે હું ને મમ્મી બેસી ગયા છીએ. તો જો આ તો વરસાદ જોરદાર આવ્યો ને તો મમ્મીને ભજીયા ખાવાનું મન થઈ ગયું. મને પણ ભજીયા ખાવાનું મન થઈ ગયું. તો જો મમ્મીએ 3 જાતના ભજીયા કર્યા છે. મેથીના મરચાંના કર્યા છે, મરચાંની પટ્ટીના ભજીયા કર્યા છે, પછી બટાકાની પતરીના ભજીયા કર્યા છે, અડદના પાપડ તળ્યા છે, ભજીયાની ચટણી કરી છે કેમ કે મને એ બહુ ભાવે. કોઈ તૈયાર ચટણી કરે ને એ ઓછી ભાવે. એના કરતાં ભજીયાની ચટણી બહુ મજા આવે ખાવાની.
પાકેલી સાથે કેરી છે, ઠંડી ઠંડી છાશ છે. તો મમ્મી જમવા માટે બેસી ગઈ છે. હા, હું પણ જમવા માટે બેસું છું. જો હાલો તમે પણ બધા ભજીયા ખાવા મસ્ત મજાના વરસાદના. હાલો ભજીયા ખાવા. તો જો જમીને આપણે ક્યારના નવરા થઈ ગયા હતા અને જો કાઉબેન પાસે બેઠા હતા. કાઉબેન ફંદા કરતા હતા દવા પીવામાં. તો જો થોડીક વાર ત્યાં બેઠા હતા આપણે. હવે આપણે સુવાનું છે. તો જો આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય.